श्रीमद जयसिंह बापा कैसेट नंबर 225 खेराड़ी तारीख 21/12/1980 એવો ભાવ રાખે અને પ્રાણી માત્રમાં કોઈ આત્માથી વેર વર્તી હોય તો મન વસન કમથી ભીખ માગીને ખાવી પડે તો ભીખ માગીને ખાજો, એમાં કોઈ વાંધો નથી. પણ કોઈ આત્માથી વેર રાખવાનો નકર વેર રાખેલું આ એક એકને મારી નાખે છે, હાફ થઈ ગયો છે, એ તમે ન માનતા કે બીજા હોય. એ આત્માઓ પૂર્વજન્મના કર્મમાં ભૂલ ખાઈ અને વેરમાં જેની ગયેલા હોય અત્યારે આવીને વેલી. જો તમારે ભગવાનમાં જવું હોય તો કોઈ આત્માથી રાગ નથી કરો અને કશાય નથી કરો. અંતરમાં શાંતિ ધારો. હવે તમારાથી શાંતિ પામી જાય ને તમે સૌથી શાંતિ પામો. તમારા બધામાં જો હું રાગ કરું, આ હું બેઠો છું, પણ જો તમારામાં રાગ કરું તો તમારા હમ જ ફફો મારું ને કશાય કરું એવું કઠોર વચન બોલું તો મારા આત્મામાં દાહ પડી જાય, તમારું સ્મરણ થયા કરે. પણ જો તમે બધા ભગવાનના અંશો, આ બધા નાવડોમાં ચેતન રૂપ બધા ભગવાન બિરાજમાન છે ઘટોગટમાં. સચિત આનંદ રૂપ ઘટોગટમાં જોયું રે, સચિત આનંદ રૂપ ઘટોગટમાં જોયું રે, અને જા દૂધાએ કરું ગણાય મારા મીરા રે, બુડતોય ના ઉગાડો મારો. કૃપાળદેવ કહ્યું છે તમે આત્મામાં થો ત્યારે આ બધું વિશ્વ ભગવાન રૂપ ગણાય. તમે તારે સચ્ચિતાનંદ સ્વરૂપ આપણો બાળજી લખ્યું છે કે તમારો સચ્ચિતાનંદ દેવ પ્રગટે ત્યારે બધા દેવોમાં એનો દર્શન થવાનો. અત્યારે આપણે જો આ માર્ગે ને આવીએ, સોળા દોસ્તી તોળે વેર એ સંતોના લીલા લેર, બધામાં ભગવાનનો દર્શન કરો તો નિર્મળ ભાવ પેદા થાય ને માથા ભગવાન પ્રસન્ન થશે. અહંકારની ગ્રંથિ તૂટી જાય, માથા ભગવાન પ્રગટ થવાના. ભગવાનનો દર્શન કરવા હોય તો બાહ્ય આચરણ શુદ્ધ કરો તો અંતઃકરણ શુદ્ધ થાય. બાહ્ય આચરણ મલિન રહે તો પરમાત્માના માર્ગે નહીં જવાય. સદગુરુ ફતાવા વાળાને હવાના મેલેલા છે, એના વારા બધો ના લો. પણ હું એક બાકી છે અને બાવજી મોથા હાથ ધરેલો છે. જો આપણો અહંકાર દૂર કરીએ તો 3 લોકનો નાથ આપણા દેહ દેવળમાં રહીને બોલ્યો. તો જ્ઞાનેશ્વર ના વખતમાં પાડો વેદ બોલ્યો. આખા જ્ઞાન કેનામાં નથી પડ્યું, પણ વચમાં કવર છે એ ટાળવા સારું સાધનની જરૂર છે. બાકી અભિમાન ને હળગાઈ દેવું એ વાત નક્કી છે. અભિમાન રાખી અને આ માર્ગે રહો તો માર્ગ બગાડો. તમે કહું બધા આપણે બધાના ક્રિયા કરવાની છે. હું વાતો કરું તમે જ્ઞાની ન માનતા, પણ વાતોનું લક્ષ્ય છે એમાં વર્તની લીન થઈ જાય તો બસ સમાધિ કહેવાય. આત્મા અને પરમાત્મા કહેતો નિર્વિકલ્પ થઈ જાય, આત્મામાં વર્તી લીન થઈ જાય, શાંતિ પામી દઈ ને આત્મા પરમાત્મામાં લીન થાય, સમાધિ કહેવાય. ઉગાડીઓ હશે સમાધિ રહે. જોવો તો બધા આ બધામાં ઓમ નજર ફેરવીને લાવો ને એવી સમાધિ વર્તી રહે, એ સમાધિ કહેવાય. ગરુ કે ના ગરુ ભાવનાન ગરુ દેવન ગાદેવ, ગરુ કે ના ગરુ ભાવનાન ગરુ દેવન ગાદેવ. રામારે નંદીના ભણે કબીરા, રામારે નંદીના ભણે કબીરા, કેવળ પાયો બેવયો મેદી મને લાગ રહી, ઉમેદી ઘેરી લાગ રહી. મન ગરુદી મળવાનો રે ઘણો કોડ, મન સાંભળ્યો મળવાનો રે ઘણો કોડ, ઉમેદી મને લાગ રહી, ઉમેદી ઘેરી લાગ રહી. સદગુરુ દેવ કી સદગુરુ મહાપુરુષે ગુરુના મહિમાની વાત કરી, પણ આગલા શાસ્ત્રોનો પ્રમાણ આપણને ખાતરી આલે છે કે ગુરુ કરવા એ સેવા ગુરુ કરવા. આ શાસ્ત્રોમાં ગુરુ કરવા એ ભવમુક્ત થઈ ગયા.
અને ગુરુ વગરના નુગરા કહેવાય છે એનું શું કારણ? કે એવી દશાના પુરુષ મળે જેનામાં અહંકાર મરી ગઈ, જીવતો મરી અને શિવ સ્વરૂપ આત્મા પરમાત્મા અનુભવ જ્ઞાન શામળિયાનું સ્મરણ કરતો સર્વ વાતો સાસી પણ એક અનુભવ જ્ઞાનવાનાની કરોડ વાતો કાશી. એવા અનુભવ દશાના પુરુષ હોય એવા ગુરુ કરવાથી જીવનું આપાપણું મટી જાય. સત્સંગ, મત અને આગ્રહ આ ત્રણ તૂટી જાય. દાસત્વ ભાવ આવે. જેમ દીકરી પહેરાઈએ અને પિયોરમાંની અનાસક્ત ભાવ થઈ જાય. એમ જેને એવી દશાના પુરુષ દેહધારી પરમાત્માનો જોગ મળે એ જીવમાં સ્વચ્છંદ, મત અને આગ્રહ પોતાપણ મટી જાય. જેમ ખેડૂત આપણા ઘેર નોકરી કરે છે એ મજૂરી બધી કરે છે પણ ધણી પણ ઊંડાણમાં નથી ને. બધો વહીવટ વ્યવહાર નોકર હોય એ બધો વ્યવહાર કરે પણ એને એક મૂળ વાત શું નથી કે હું ને મારા આપણું નથી, મજૂરી બધી ની છે. એમ એવી દશાના પુરુષોનો મહિમા, આ ગુરુનો મહિમા વધારે બોધવાનું શું કારણ? કૃપાળ દેવા પ્રમાણ આલ્યું છે. સત્સંગ, મત, આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સેવે સદગુરુ શરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થ ને નિજ પદ નો લે લક્ષ. જો બળી રાજા વામન રૂપ દેહધારી પરમાત્માનો યોગ મળ્યો તણ તનના મનના ને ધનના ત્રણ ભાવથી ઉતરી ગયો. તણ અહંકાર મરી ગયો, હું બળી પણ સોય મટી ગયું. ત્રિકાળ જીવન મુક્ત દશા પ્રાપ્ત થઈ. એના દેહ દેવળમાં ભગવાન કામ કરતા રહ્યા. નેત્રે દેવથી દેખાય, કોને દેવથી સંભળાય, જીવને દેવથી બોલાય. આપણા અંતરમાં દેવ દેખાય એ પ્રાણી માત્રમાં દેવનો દર્શન થયો. બોલ બોલા ગુરુ આ ઘટમાં એવા સ્વામી સૌ ઘટમાં તલક તાપમાં વાલો રહ્યા સમય જનન જનક જાલડી વાગી રહી. જે દેહધારી પરમાત્મા કેને કહેવાય? કે જેને સત્સંગના યોગમાં રહી અને જીવતો મરી ગયો હોય, મરીને જીવન હોય એવું એક નિરોધ મહારાજનું પદ છે આપણે બોલી અને વિસર્જન કરીએ. જેને ગુરુ કર્યા હોય એની અહમવર્તી મરી જાય, દેહથી વિદેહ દશા થઈ જાય. જેમ જનક ગુરુ કર્યા, પરીક્ષિત ગુરુ કર્યા, અષ્ટાવક્ર મળ્યા, જનકને ગુરુ સુખદેવ મળ્યા, સુખદેવને પરીક્ષિત આજે ઓછપોછ મળ્યા અને જીવન મુક્તિ પ્રાપ્ત થઈ. એવી દશાના પુરુષનો યોગ મળ્યા. તણા નિરોધી પરમાણાલી છે, કબીર પરમાણાલી છે. ગુરુ મહિમા પળ પળ બોધવાનું શું કારણ? કે ધણીમાં ન હોય ત્યાં સુધી જીવમાં અહંકાર કામ કરતો હોય. આ એક બાવજી વાત બોલ્યા હતા કે ગુરુ ન કર્યા હોય અને પુણ્ય કરે એ વર્થા જાય છે. એ શું થાય છે કે પુણ્ય કરે પણ અહંકાર રહે, આત્માનું ભાન ન હોય, પોતા પણ રહે, હું મેં બળા હું રહે. પછી પુણ્ય કરે એ પોતાના આત્માના ભોગવટામાં હોય, મુક્તિનું કારણ ન થાય. અને ગુરુ કર્યા હોય એના શું થાય કે એવી દશાના પુરુષ હોય એમાં મન વસન ને ક્રમ તન મન ને ધનની અર્પણતા હોય, આપાપણું ન હોય. કાં તો પાણી પરમાત્માનું, ધરતી પરમાત્માની, અનાજ પરમાત્માનું, પ્રાણી માત્રમાં એ દેવ રહેશે, મારા અંતરમાં એ દેવની સત્તાથી કામ થાય છે. એટલે આપાપણા વગર ક્રિયા થાય એ ક્રિયા શું થાય? મુક્તિનું કારણ થાય. પુનાનું બંધ પડે એ આત્મા મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. એટલે નિરોધ મહારાજા ભજન ગાયું છે એમાં પરમાણ આવ્યું છે કે ગુરુ કર્યા હોય સુગરાનું સુખ સુવા કોણો નંદાયાથી, સુગરાનું સુખ સુવા કોણો વતીના વેસૌ વિગળા થયા જના પ્રવાનું માર્યું ઠેકાણો. આઠો પાડ્યા નામ સંગાતે, આઠો પાડ્યા નામ સંગાતે ઉર્મોવાર નહીં આણો નંદાયાથી, સુગરાનો સુખ જોવા કાણો. કોઈ એમ કે વર્તીના વેગ છોડ તારે કે આત્મા દેવ જાગી જાય તો અહંકાર મટી જાય, તો મનની વર્તી આત્મામાં લય પામી જાય, હું આત્મા મરી જાય. વર્તીના વેગ સૌ વેગળા થયા
જેને ઠરવાનું શાંતિનો સાગર, ગુણોનો ભંડાર, ત્રિલોકપતિ પરમાત્મા છે. એમાં જીવનું અહમ પણ લય પામી જાય તો દાસત્વ ભાવ વર્તે, બધામાં આત્મા પૂજારે. આ ગુરુ મળ્યાનો પરમાણ પછી કહી શકે મરવા અવતારવાનો સંશય કર્યો જેના મનથી મુકાયેલા જાણો. મરવા અવતારવાનો સંશય કર્યો જેના મનથી મુકાયેલા જાણો. દેહ વિદેહ વિષય માતર, દેહ વિદેહ વિષય માતર, આપ માયા પસમાણો મંદરાતી સુગરાનું સુખ શોભાનો. મનની ગ્રંથિ તૂટી જાય, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. મનની ભૂમિકા, મનનો પડદો તૂટ્યો, એરડું કોળાય અને માંથી જેમ બહાર આવે ત્યારે આખા વિશ્વનું દર્શન થાય. એમ ગુરુ કર્યા હોય, સત્સંગ મતના આગ્રહ સિધાઈ જાય, મનની ભૂમિ ઓળંગે ત્યારે આત્મા દશા થઈ જાય. મરવા અવતારનો સંશય મટી જાય. જન્મવાનું મરવાનું મન નથી, એકલા પરમાત્મામાં જીવન છે, મોક્ષમય જીવન હોય. મરવા અવતરવાનો સંશય ટળ્યો જેના મનથી મુકાયેલા જોણું. દેહ વિદેહ દિશા માત્ર, જેમ મૂર્તિ ચિતરેલી હોય, મૂર્તિ આ જળ છે, આવો જળ શરીર નાવ છે. નમાય ચૈતન્ય દેવી નનો કોઈ લાદ વગર, આત્મામાં ભાઈ ભાઈ સૃષ્ટિ સૃષ્ટિ કે સંસાર ગતિ, નિર્વિકલ્પ આત્મા પરમાત્મા સ્વરૂપ છે. એમાં વર્તી કુવાની સોયા કુવામાં હમાઈ જાય. એમાં મનના, ઇન્દ્રિયના, કર્મના અને શરીરના ભાવ ઓમ થાય. હરિ ઓમ કહેવાય છે. એમાં મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ ભાવ લય પામી જાય. જો દેહથી વિદેહ દશા, બળી ગયેલા કપડાની રાખ હોય, એ દેખાય લુગડું, હાથમાં આવે તો કોણ નીકળે. ત્યારે આત્માનું જ્ઞાન થાય. એનું શરીર એ પોજરા જેવું છે, જુઠ્ઠું જળ. મન ઇન્દ્રિયના કામ, ક્રોધ, મદ, લોભ, મોહ એનામાં ન વર્તે. ક્ષમા, સંતોષ અને શાંતિ અને ક્ષમતા, સતતામાં આત્મામાં સ્થિર દશા હોય. આ ગુરુ કરાનો પરમાણ. પછી જીવન મુક્ત તો એવા કહીએ, એવા પુરુષ પરમાણો. જીવન મુક્ત તો એવા કહીએ, એવા પુરુષ પરમાણો. વાણી જુઓ તો વિકાર નહીં જેમાં, વાણી જુઓ તો વિકાર નહીં જેમાં. ઉભર્યો હીરાનો ક્ષણો નંદાયાથી, સુગરાનું સુખ સુવખાણો. જીવન મુક્ત અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, શરીરના ભાવથી મુકાઈ જાય. આત્મા, આત્મા દશા ત્રિકાળ પરમાત્મા છે. એનામાં જીવન વાળી જીવન મુક્ત કહેવાય. એની વાણી અમલલોકના હાથ, એ બોલે તો ભગવાન બોલે. પણ એવું નિરાવરણ જ્ઞાન હોય તો હો ભાઈ. વાતો કરનારના ઉપર તમે આરોપ કર્યો તો ખોટું પડે, બિલકુલ છૂટું પડે. પણ જેને એવું અભેદ જ્ઞાન, નિરાવરણ જ્ઞાન હોય, એ પુરુષના ઉપર આ ભાવ હોય અને એ પરમાણ હોય. પછી આ કઈ છે અજ્ઞાન આવરણ પડદો દૂર કરતો જલાવાયુ અખંડિત વાણો. અજ્ઞાન આવરણ પડદો દૂર કરતો જલાવાયુ અખંડિત વાણો. રહે સંસાર મને ભિન્ન સંસાર થી, સંસાર મને ભિન્ન સંસાર થી. સમજામાં સાર સમાણો નંદયતી, સુરાનું સુખ વખાણો. આવું નિરાવરણ જ્ઞાન હોય. એક કેટલી બધી દિશા. આ વાણી
આપણા પાસે વર્ણન કરતો પોકતી નથી, બળ બુદ્ધિ નું કોમ નથી. આ અનુભવ જ્ઞાન નો વિષય છે. એટલે ગુરુ મહિમા સમજવું, ગુરુ મહિમા સમજે, ગુરુના શરણે જાય જીવ તો મુક્તિ થઈ જ જાય. જેમાં આપણા ઘેર ખેડૂત હોય છે, એ ખેડૂત બધી રાત દિન મજૂરી કરે છે, પણ જો બંધન થી રહિત છે, એને પગાર જ છે, ધણી પણ લગરે ને પોષ વર્ષ તમારે ઘેર હોય પણ રવાના થાય કોળો મોળો પગાર આલ્યો હોય જ નો. કારણ જેને ગુરુ કરેલા હોય એ સંસારમાં હોય એમાં અનાસક્ત યોગ વર્તાતો હોય. દેશથી વિદેશ દશા એટલે આત્મામાં દશા, સત્સંગ મત અને આગ્રહ આ જેનો છેદાઈ ગયો હોય એનામાં આવી વૃત્તિ વર્તે. નિરાવરણ આ વાત છે એ કહેવાયેલી છે, પણ દશામાં ભગવાનમાં સ્થિતિ થઈ જાય. આ ગુરુ નું પ્રમાણ છે. જો જનક ગુરુ કર્યા એ દશામાં થઈ ગયા. તારે સુખદેવ ગુરુ કર્યા, જનક ના જેવું જ્ઞાન થઈ સુખદેવ. પરીક્ષિત ગુરુ કર્યા, જો પરીક્ષિત હાથ જન્મ મોક્ષ થઈ ગયો, જીવન મુક્ત દશા પ્રાપ્ત થઈ ગઈ. એમ અત્યારે આપણે જે પુરુષોને મળ્યા એ પુરુષોના પ્રમાણ છે. તનના, મનના અને ધનના. કારણ તાપ જેને ચડ્યા હોય એમાં લોહી એને કહ્યું છે રોયેલે. દિલ કી તો દુખ જા રહી ને કોઈ મારે, મન કી તો દુખ જા રહી ને કોઈ મારે, દર્દ કટ્યો સુખ પાડ્યો. જો આ ત્રણ તાપ કરી જેલા ગુરુ મળ્યાનો પ્રમાણ છે. તો જો એવી દશાના પુરુષનો યોગ મળ્યો હોય તો સત્સંગ મત ના આગ્રહ ટાળી અને આત્મામાં દ્રષ્ટિ કરો, આત્માના ભાવ ભાવો, આત્માના આગળ કરો. આપણને જે મળ્યા પુરુષ એ દશાના પુરુષ મળ્યા, દેહ થી વિદેશ, અને એ પુરુષોનો મહિમા છે. એ પુરુષોની એવી બુદ્ધિ છે. અત્યારે આપણે બેઠા છીએ એ તો આ થોપલા જેવા નિમિત્તો છીએ, પણ યોગ બળ તો એ પુરાણ પુરુષનું છે કે જે ત્રિકાળ જીવન કાયમ રહ્યા છે, એનો કદી નાશ જ ન થાય. આપણે જાણીએ કે એ પુરુષો મરી જાય, પણ એ પુરુષો અમર છે. જે વખત જોવા માંગો તો શું, વિલાતમાં જઈને, અમેરિકામાં જઈને, પાતાળલોકમાં જઈને, ઇન્દ્રલોકમાં જઈને, દેવલોકમાં જઈને જોવા માંગો તો એ પુરુષોના પ્રમાણ થકી આપણા બધા બેઠેલા છે. ના અત્યારે બધામાં દેવો ઉતરી અને એ દેવોની પ્રસન્નતા છે, કારણ તમે નિર્વ્ય બુદ્ધિ થી આટલા હરખા ભાવથી બેઠા છો. નકર અત્યારે તમે અમે એક પાક કળિયુગ ગણાય છે, તારા આ શું છે? આ અત્યારે તમે બધા છો, શું કારણ? જો પૈસો લેવા દેવા નથી, કોઈ કોઈ કારણ નથી. આ તો આ પુરુષોની સહાય છે. પણ મોઠા ધરણ આઠ ધરનાર પુરુષ એ ખરેખર ત્રિકાળ પદ છે. આ એ સ્વરૂપ પરમાત્મા છે, જીવના શિવ છે, નરના નારાયણ સ્વરૂપ થયેલા છે. અને એ બધાના અંતરજમી ઘટઘટમાં રહી અને આપણને પોષણ આલવાનો જો સમય મળતો હોય તો આપણું આપાપણા દાસતા લો અને બધામાં પરમાત્માની પૂજા કરવાના ભાવ એને આપણને ભજ્યો થયા છે કે ખેતરના પાખર પાણીનો કુંડો મેલાવતા, જો ઓદરાવાઈ જઈને મકાન નાખ્યા હતા. આ ભૂમિ લાલની, સબ ભૂમિ ગુફાની, ખુદા કો ક્યાં પાવના, ઓછી તોડીને ઓય લગાવના, આત્મામાં લગાવો સુતા, પરમાં ફર્યાવાના, અંતર્મુખી વર્તી કરો. તમે બધા આત્માઓ છો, તમે કેના છો તો પરમાત્માના છો. લોક વ્યવહારમાં પડી અને વર્તી વિખેરી નાખી છે, પણ તમે આત્મામાં આવો તો તમે કેના છો? પરમાત્માના અંશો છો. ઉદ્રલોકમાં જવાયા છો. મનુષ્ય અવતારમાં પશુ બુદ્ધિ ધોઈ નાખે, એકલો દરહદોથી નિર્વિકાર આત્મા શુદ્ધ બોધ. જેમ મદાલસા માતાએ બાળકોને જે બોધ કર્યો છે, જે બોધ કરવા થકી સત્સંગ મત અને આગ્રહ થી તૂટી અને બાળકો યોગેશ્વરો થઈ જશે. તો ઋષભદેવ 58 પુત્રોનો બોધ કર્યો, તો જો 58 પુત્રો યોગેશ્વરો થઈ ગયા છે, પરના ભાવ લાગ્યા જ નથી. શાસ્ત્રોનો પ્રમાણ છે. ચંદનબારા ને મૃગાવતી ને તારામતી ને નળ ને દમયંતી ને પાંડવો ને ધ્રુપદા ને રોમ ને કૃષ્ણ ને ગોપિકાઓ, તમે કોઈ ભક્તોનો મહિમા તો જુઓ. આ મહિમા જોયા તો દુનિયા તો કોઈ નથી, એકલા ભગવાન જ બધા ભરેલા. આ બધા તત્વો એ પરમાત્માનો છે. આ ગાવ અભેગી શિલ્પીએ છીએ આપણે, જે બધું ભોગવટો કરીએ છીએ એ તો એવા પુરાણ પુરુષોનો વૈભવ છે. એ દેવોનો અનુગ્રહ છે. આમાં એક લગાવવા આમ ધુકરી નાખે તો શું છે તમારા હાથમાં? આમ તો ટેસ બસાવાતું, ડગાવાતું, શું કરો તમે? સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં એક પવનનું વાવાઝોડું આવતું, આમાં બધું દૂષિત કરી નાખે. કારણ તમે કદી ઓમ થઈ ગયું તો ડજી ગયું તો હમણાં મટી ફૂટી ગયું અલ્લું તો આ દોયડી ને બોયડી બધા હા હો કરે.
કોઈ હાથીએ ના હોય ને કોઈ નહીં. કારણ તમે ભગવાન વિહાર્યા એ માનવી ના કહેવાય. હવે તમે બધા અંશો છો અને ભગવાન ના છો, પણ એ ભગવાન તમારા હૃદયમાં રહેશે 24 કલાક. તમે જન્મ્યા ત્યારથી દેહ છૂટે ત્યાં સુધી એ ભગવાન છે. એ ભગવાનને હૃદયમાં રાખો અને બધામાં એ ભગવાનની પૂજા કરવાના ભાવ રાખો. હું દાસત્વ આલો અને એ દેવ બધામાં વહી જશે. આવો ભાવ રાખી અને જો ક્રિયા કરવું તો આપણે ગુરુ મહિમાને ઓળખી શક્યું અને એ માર્ગે જઈ શક્યું. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેણે આપ્યું બાંધની તેને સદા પ્રણામ. ઈશ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનાર. સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં નિરતા ભરતે દેહાતી જ્ઞાનીના ચરણમાં હો વંદનય ગણિત. આ બધામાં અનેકતાની વૃત્તિ થાય છે એ આત્મામાં નથી એલ થાય છે. નકર તમે અહંકાર શાંત થાય અને ચેતનના સ્વભાવમાં આવે એટલે જગત નથી. એ ભગવાન પરિપૂર્ણ ભગવાન ને એનું વિવૃત છે. અજ્ઞાન ભાવથી અહમથી કરતા ને ભોગતા છો એના કર્મનું ફળ એ આ જગત દેખાય છે. આપણને જે દેખાય છે પથ્થર સુધી એક જીવ છે. સૂર્યચંદ્ર સુધી એ ચેતનની સત્તાથી આ દેવો કામ કરે છે. હરિઓમ તત્સત હરિઓમ તત્સત હરિઓમ તત્સત જપા કર यही है महामंत्र हरिओम तत्सत हरिओम तत्सत. જે ભગવાન છે ભગવાન જ છે ભાઈ, એમાં કોઈ નથી. પણ એ ભૂમિકાની ભોન નથી આપણને એટલા ઉપલી ઉપર માવસ આપણને. અને ભ્રાંતિમાં કર્મ અનેક પ્રકારનું કર્મ થાય એ કર્મનું ફળ તો પછી લાગે. આ શાંતિદાસ મહારાજ છે જુઓ ને, આપણે અત્યારે આપણી અક્કલ ગુમ થઈ જાય. બાયણે આકડાઈ લાગે છે આપણે પછી કડકાઈ ખરી એના થકી રાજાઓને બધા પપ્પા પડ્યું. પણ એટલું શુદ્ધતા એટલી. સ્વામિનારાયણ વાળા કે હા મારા જ્ઞાન દીધું, પરનામિત્રમ વાળા કે હા મારા જ્ઞાન દીધું, સંન્યાસીઓ કે હા મારું જ્ઞાન દીધું, રસ્તો બતાવો, બ્રાહ્મણો કે હા આ તો બધું ભ્રાંતિમાં પડેલું કે. પણ મૂળદેવ છે એક ફેરો નિહાર્યો જેમાં આ ઉત્પન્ન થયું છે, જેમાં ટકી રહ્યું છે અને હમાઈ જાય તો એમાં હમાઈ જાય. આદિ અનાદિ છે એ આદિ અનાદિ ઘર છે એમાં ન જાય ત્યાં ભ્રાંતિ વર્તે. શાસ્ત્ર ને વેદ ને પંડિતાઈ ને એ બધું હોય. કરપારદેવ કહે છતાં અનંતવાર વેદાભ્યાસ કર્યો, અનંતવાર મુનિચર્યા ધારણ કરી, અનંતવાર આચાર્ય થયા, અનંતવાર જીન દીક્ષા લીધી, પણ જે કરવાનું હતું એ ન થયું. તો જે કદાગ્રહ મતાગ્રહ ને સત્સંગ છોડી આત્મામાં બુદ્ધિ ન હોય એ તો બધું કોમ બાકી રહ્યું. અને ભક્તિવાળા જીવને શું હોય કે એ બધું પૂઠણ પણ જે પોતાના આત્માના આવરણનું કારણ છે એ ઉપાડી ફેંકી દીધું આત્મામાં. તો સાવો આખા વિશ્વના દણી હાથી રમે. તમારામાં રમે બધા જો જુઓ, સાધુમાં, સંન્યાસીમાં, દેવમાં, ઇન્દ્રમાં, બ્રાહ્મણમાં, ભંગીમાં, નાગમાં, વાઘમાં, બધામાં એ દેવ પ્રકાશ. જ્ઞાન એ ભાણું ગયું ગઢ ભીતર. એ મૂળ દશા છે. નિશંકતા હોય તો નિર્ભયતા હોય, નિશંકતા ન હોય તો નિર્ભયતા ન હોય, નિર્ભયતા ન નિશંકતા ન હોય તો નિશંકતા ન હોય, નિશંકતા ન હોય તો નિર્ભયતા ન હોય. કેમ કઈ ગમે તે લફરું વળગેલું હોય. અત્યારે આપણા અમે બેઠા છીએ પણ આપણા રગ રગ અને રોમ રોમથી મળી જેના ખોળે બેઠા છીએ એ દેવ કાલે પમદાર એક માણસ ઉડીને છેટલે પડ્યું હતું. જોયું તો તમે નતું જોયું? ગાય છૂટીને આવી
આટલાથી કેટલા પણ તો સુધી પડ્યો તો ભાઈ ગાય ફેટમાં લઈને થઈ તો એવો ને એવો આપણે ચોધીનું ભરે ભૂત્યાળા ભાઈ મોતીભાઈ એ પણ મરી જાય ને પાછી એ ન ઓળંગીને ગાય જાય ઉછળીને પડ્યા હતા કે એ પડતા એ ખલાસ થઈ જાય. આટલાથી જે પેલા કસ્તુરકા કર્યા એટલે પડ્યો મૂકું કર્યો સાપ પણ એ ગાય ઈ ન ઓળંગીને જઈ ને ઉઠીને જુઓ તો એવો ને એવો ભાઈ તો બરોબર હે ખડીએ વાગી નથી. એના આડું નથી પડે. હું એક વિચાર કરવો પડી ગયો કે એ ભગવાન આ હું જીવની હિંમત કરે છે ને આ કોણ રક્ષા કરે હે આ પોટર જેઠા કાળ તો પડે પાછો કાળ જ હતો ભાઈ પાછો હું મને જોડે આગળ થકી આ તો કારની સહાયક જે એનું કોઈ કારણ હોય છે આ સમરણ કરતા કરતા બોલવાનું મને બંધ થઈ ગયેલું ખાસા ટાઈમથી આગળથી વાંચી આ પ્રબળ ગુડતો તો નીકળ્યો કે તમે હતા કે પૂઠી મોટરમાં હતા જીપમાં એમ આપણે બધા છે કે બે હાથ વાળું શું કરવાનું આ મોનવી કરે તો આવો પરમાત્મા રક્ષણ કરે છે સતો આ જીવા ધીરાઈ કરે છે નકલવામાં આનું નજર નાખી છે પોકતી નથી અન્ન પાણી ખાવું હોળવું પહેરવું ઓઢવું જો હું દશા થઈ જાય એમાં એક લગરાગ પાસ થાય તો સારી સીડી ભગવાન દરિયો ભરેલો હોય પાણી નહીં તાર ભગવાન રક્ષા કરે એમ એ તમે આત્મામાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવને કોઈ કરતું તો આવે અભિમાન કે હું કરું છું કે પેલું કરે છે હું ને પેલું બે વશમાં નીકળી જાય અને ભગવાન આમ તો બધું હમાઈ જાય. એ કાલે મને આપણે આગળ પૂઠણ ગયા હતા અને મારી પાસે મોટરના આગળ જ છું ગાય ભડકી ગાય ભડકીને એ ભાઈને ફેટમાં લીધા નુકર મરી ગયો લુગડું ઉડે એ મૂડ્યો ભાઈ ઊંચો થઈ આટલેથી કસ્તુર કાકુ છે એટલે જ પાછો એટલા જતા પડ્યા ને પછી ગાય ઉપર થઈ ગઈ એ પેલી ગાયના 4 પગ અવશ્ય રહી જાય ને ઉઠી પાછા ઉઠી અને ફાડ્યું લઈ અને ભાઈ તો બરોબર હેડવા માંડે મીકું મરી જ જો મારા મનમાં મીકું કોક થયું તો ખરું એટલે કઈ નહીં તો કોઈનું કરતા જ નહીં અને ખાવાનું થાય તમને કદી ઋષિ થાય તો જીતો ભાઈ કેમ પછી કરજો જાણતો હું જતા હું તો શાણ કદી ગયું મને આપણને આવડાવે ના આપણે એટલા પૂર્ણાવતી તો પૂર્ણાવતી આપના કહેવાય એટલાથી પૂર્ણાવતી પ્રભુ ને પૂછો તમે પ્રભુ તો બી પડ્યા છે કે હા અમારા મરી જવા હાખરવા મરી જવા એક લગર શું છે ખાસા ખાતા ફૂલીને ફૂગાઈ જાય તેમ ફૂકાઈ જાય છે ભગવાનમાં જવું છે કે હતા જો તમે આ માર્ગ રહો મન વસન અને કર્મ એ બધાની ફેરવણી ન થાય તો આ માર્ગ શું ભજવું મન વસન અને કર્મ ત્રણની ફેરવણી ન થાય તો આ માર્ગ શું બને એટલે એવું મોંથી ભીતરથી ભાવ જાગે અને પછી કોઈ કાર્ય થાય તો થવા દો ન થાય તો કોઈ ને ભાઈ આપણે બધા ભગવાનના ખોળા છીએ અને ભગવાનના અંશો છીએ આત્માઓ તો છીએ પછી જે તારે ભાવ જાગે તારે હેડ્યું મત ના આગ્રહ બસ બરસી ને ભાલો ને સામગ્રી ને 2000 રૂપિયા પાહા ને ગોળો ને બધું તાકતા માંથી આવ્યું આ બધું જોયું તમાશો ક્યાંક ભાઈ તું શેમાં આમ કરે છે આ તારે ક્યાંક અમે હું કહ્યું તમને ના કે હું જો તો કબીરશાના પાસે તે મારે જોઈતું તું કોઈ અને એને આલ્યું કોઈ તે આ ભાલું છે તે રોપી ને કે આ સોકમાની પર જે તારો મોક્ષ થઈ જાય મારું પડું ને કદી મરી કે જમ તું મોક્ષ કેનો થાય તારે કે ખરેખર કબીર કહ્યું છે ખરેખર કબીર કહ્યું છે જરૂર જો મારું મન વસનાલી કરી તારે કે બોલ તારે શું જોઈએ છે આ ગોળો આલું 2000 રૂપિયા તો નાલી દઉં તું આ વસનમાં નાલે છે જો અમારું બખ્તર બધું તો નાલી દઉં આ જુઓ યોગ અને લાયક આત્મા હોય છે ઉગાડવાળો આત્મા હોય છે તે પેલો તો ખુશ થઈ ગયો જે જોઈતું તે મળ્યું એ ખુશ થઈ ગયો ને પેલો સડ્યો અને જો રોમ રોમ હૃદયમાં એ ભાવ થા કે હે પરમાત્મા અમે હું તારે શરણે છું એ વખત જ આવરણ તૂટ્યું આ અહમ મરી ગયું
ઓ કે આ તો એક વાક્ય મુખ્ય છે એમ આપણા હાસામનના આ માર્ગ પર જાઉં ને એટલે ભગવાન તો શું, ભગવાન તો અણઘર છે, આદિ અનાદિ આત્મા છે તો આદિ અનાદિ છે. તો આ નકલી છે બીવરાવે છે, ફફડાવે છે આપણને. શ્રદ્ધાને વિશ્વાસ નથી કે એટલે વર્તમાનના ક્રમમાં અધીરાઈ થાય કે હું આમ કરું આમ ના થાય તો, હું આમ કરું ને કદી આમ ન થાય તો એ શું છે મોહનું કારણ. એટલે એના ઉપર આ જો આ બધું છે આમાં કોઈના પર અભિશ્રાપ છે. આત્માને પરમાત્મામાં જવું છે એ હાસુકલી વાત છે ને તમે આત્માઓ છો આટલી વાત તો તમે મરતા મરતા લખી રાખજો. મરો તો આત્મા છે આત્મા છે આત્મા છે, ભલે જ્ઞાન નથી છતાં આત્મા છે એવી સમજ કરતા નહીં. મરવું પડે, દેહ બદલવું પડે તો બદલજો. જોવું ને જોવું બે કામ નહીં. એ અંતર્જામી તરીકે બધા છે. એ ભાવ આપણે રાખ્યું તો આપણને ફાયદો છે ને દબાવા નથી મારા ઘો. તમે ભગવાન ના છો. આ હું વાત કરું એટલે તમને એમ ન લાગતું કે હું દબાવા કરું તો એ બધા મળેલો દેવ છે બળ જ છે પાછું. આમાં કોઈ કપટનું કે કવરનું કે બનાવટ વાત કરનાર રહી જાય અને આ રાધનાર પરમાત્મામાં થઈ જાય. જુઓ ચંદનબાળા અને મૃગાવતી. મૃગાવતી એ શિષ્ય હતી ને ચંદનબાળા એ ગુરુ હતી, મહાવીરને અનુસરતો. પણ મહાવીરને અનુસરતો ચંદનબાળા અરે મૃગાવતીને પેલું કેવું જ નથી. પછી રાતે હુઈ રહ્યો છે, પેલે ઠપકો આવ્યો એનું વૈરાગ છે. એ વખત ચંદનબાળા અરે મૃગાવતીને કેવું જ નથી. પછી હું ગેલો છે ને હાપ આવ્યો હવે પશ્ચાતાપ એકદમ થઈ ગયું. એનો હાથ બહાર હવે નાગ નીકળ્યો એટલે આ મૃગાવતી ચંદનબાળાનો હાથ આમનો ખેંચ્યો. એ વખત ચંદનબાળા જાગી ગયો. પછી પૂછ્યું કે કેમ મારા હાથને સરપસ કર્યો? એટલે કે ખાલી એ હાફ નીકળ્યો એટલે મેં આપનો હાથ ખસેડ્યો. એટલે ચંદનબાળા કહે કે તમે અંધારામાં આવા અંધારામાં શી રીતે દેખ્યો આપને? એ વખત આ મૃગાવતી કહ્યું કે આપની કૃપાથી. એ વાતોને લાગી ગયું ઓ કે કેવળ જ્ઞાનવાના અંધારામાં દેખાય ને, અંધારામાં જે દેખું એ કેવળ જ્ઞાનવાના દેખાય ને. તો કે તમને કેવળ જ્ઞાન શું છે? તો કે આપની કૃપાથી એમાં આપના પ્રસાદથી. એ વખત ઓને એકદમ પશ્ચાતાપ થઈ ગયો. કરી રે આવા દેવ જેવા જીવને નહીં દુખ્યું. એ તરત ઉઠીને વંદન કરાય. આ ગુરુ પેલી શિષ્યા કે તને કેવળ જ્ઞાન થયું છે એ ભાવ જાજો. એ વખત વંદન કર્યા. વંદન કરીને પશ્ચાતાપ થઈ ગયો. કેમ? ચંદનબાળાને. ચંદનબાળાને પશ્ચાતાપ થઈ ગયો. એ પેલો તો એની સ્થિતિમાં હતો અને પેલાને કેવું જ્ઞાન થયું. ચંદનબાળા અને મૃગાવતી એ માસી પણ જ છું, રાજકુમારીઓ છે. આ બેન કેવું જ્ઞાન. આ શાસ્ત્રોનું પ્રમાણ મહાવીરના શરણે રહીને થયું છે પાછું. હા શુક્લી વાત છે. એમ આપણે બધા છીએ મોટા માર્ગે જતા જાણે આપણું કપટ ને કવર નીકળી જાય પછી આત્મા નોખું છે. પરનો આધાર છૂટી જાય એ વખત પરમાત્મા તૈયાર છે. પણ પરનો આધાર હે ત્યારે પરમાત્મા પ્રગટ થવાના. પરનો આધાર અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરની શરીરની રચના આ બધો પરધ્રમ છે. શુદ્ધ ચૈતન્ય આત્મા સ્વરૂપ ભગવાન છે એ વાત અલગ. એનું વિવૃત છે આ ભવ ચક્રમાં લઈ જનાર જાત. પણ એ આધાર છૂટે અને નિર્મળ આત્મા થાય, અહમ અંત થાય તો અંતર્મુખી થાય. અંતર્મુખ અવલોક તો અવિલય થતો નિવાર. એ તો ભગવાન થઈ. ધર્મરાજાની એ થાય કે એ ઓમ નતા, ઓમ હતા, આત્મામાં હતા. કારણ આજે એની પ્રશંસાની ગુણ આપણે ગાય છે. આ જે ગચ્છુ કુમારને, નિમિર રાજાને, આ મૃગાવતીને આ બધું જે આપણે વાતો કરી છે અને એ આ માર્ગ છે. આપણે જે માર્ગ નીકળ્યા છે ભગવાન તમે બનાવટી કહો છો. અને જો હાસુકલા ભગવાન હોય તો કપડા છો. જો ખરેખર ભગવાન હોય, ભગવાન એ તો છેલ્લી વાત છે. એ તો બધું હમાઈ જાય. આ બધા દેવો ના આધીન છે. આ સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ આ દેવો છે. એ હાથ દેવોનો દેવ આ દેવ છે. આ હાથ દેવો છે
એ દેવોનો દેવ એ આ આત્મા દેવ છે. ધરો ઘંટી જેમ શિલરા પર હોય એ આ બધું મંડળ છે કાળ એ પરમાત્મા સ્વરૂપ એની આજ્ઞાથી છે. આ બધું ને એ નાનો કોઈ નથી. આ બધું મટી જાય તો એ નાનો લાગે વળગર. એ જે વખત જેમનો તેમ અભંગ કઈ નર પંચમ કારમાં દેખી વસ્તુ અભંગ કૃપા જોગું. આ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ અજર અમર અવિનાશીની દેહાતીત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ અભય ભંજન ભગવાન ગાયું છે. સદગુરુ દેવ કી જય. આ ગાવું અને સાંભળવું આ બે ખૂબ પ્રિય લાગે છે. એ પણ સારું છે. પણ ઓનો લક્ષાર્થ જે છે અરજી બાઠી અને રામદેવજી. રામદેવજી એ ભગવાન અને અરજી બાઠી એ ભક્ત છે. ભક્તનું હૃદય કેટલું ત્યાગ વાળું છે. આ વિષયોનું વિષ જેને ઓકળી નાખેલું છે. એક ભગવાનના શરણે થયેલો જે આત્મા છે આ અરજી બાઠી છે. આ ભક્ત કોટી કહેવાય. પેલા ભગવાન છે કે તું જે માગે બધું આલું બોલ પણ તું આમાં પડ. આ વિષયોનું વિષ પી અને આ સંસારની પરકથામાં તું પડ. પણ અરજી બાઠી કે છે એ તો ઓયને વાત તો થોડો ધ્રોમેલો છે. પણ એક વાક્ય એવું કે છે છેલ્લું વાક્ય કે છે એ વખત આ ધરતીની શિરાળો પડી જાય કે નાની મારી દીકરીઓ મોટી મારી હરકી મારી ભણેજો મોટી મારી બહેનો લગ્ન કઠથી કરું બાઠી અરજી. અરે રામદેવજી અજમેર રાજા એ વખત ધરતીની શિરાળો પડી જાય. આટલો ત્યાગ સહી ભક્તિ રહી છે. જો ભગવાન બધી અનુકૂળ ચાલી તો આ વિષયનું વિષય ઓકળી નાખેલું છે. કારણ એ દશા હેમાં હોય કે એ આત્મા છે નિરાળો શુદ્ધ બુદ્ધ જેમાં ક્રોધ નથી, લોભ નથી, મોહ નથી, મમતા નથી, મૌન નથી, બળાઈ નથી, દેહનું ભાળ અને વિક્ષેપ નથી. જો તમે આ બધું ભજન ગો અને રંગરાગથી ગો તો સંસારના ભાવ તો પ્રતિષ્ઠા. પણ જો વૈરાગ ભાવથી જુઓ તો એક વાક્યને સ્પર્શ નથી આવ્યું. અજીબાઈ જો ભગવાન આ બધા ભાવ આલ્યા કે તું જે માગે કરેલો માગે, ગેણું માગે, દોણા માગે, ઘર માગે, ગોમ માગે બધું આલું. પણ જીબાઠી શું કે છે આ આગા જન્મંડળમાં કે ટુર્નામેન્ટ દાહી અને એક વિષય વર્તી જ નથી. આ સૃષ્ટિનો એક વિકલ્પ નથી. એટલે એ વાત આપણે શું કરવા સમજવાની છે કે આ ભક્ત કહેવાય. આ વિષયોનું વિષ પી અને બેભાન અવસ્થા હોય ત્યાં સુધી આપણી યોગતાની લાયકાત નથી. આપણે બધા આત્માઓ છીએ પણ પરમાત્માના આધાર નથી થયા. અને પરમાત્માના આધારે જે આત્મા થાય અને જેના ભક્તિ પ્રવેશ એને ભગવાન સિવાય કશું ન દે. મારા ભગવાન એ ભગવાન જેમ ગોપીઓની વાત ચાલી છે ભગવાન સિવાય કોઈ વાતચીત નથી. અત્યારે તો તમારા અંતરમાં અહંકાર દૂર થઈ અને તમારી ચૈતન્ય શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવી આત્માની વતી જાગૃતિમાં આવે તો આવા પરમાત્મામાં જીવન થઈ જાય. સદગુરુ તમે અને અમે બધા આત્માઓ છીએ પણ એક પુરુષે કહ્યું છે કે એનું સપને જો દર્શન થાય એ કેનું વાક્ય છે પણ વાક્ય કેમ છે મુક્તાનંદ નો નાથ વિહારી ઓદા જીવન દોરી અમારી. જો આવો આત્મા ત્રિકાર જરજ્યોતિ નિર્વિકલ્પ ભગવાન જેમાં સૃષ્ટિ કે સંસાર નથી. 5 વર્ષનું બાળક હોય અને આત્મા દશા થાય એનામાં એકલું વિતરાગ ભગવાન હોય. એમાં સૃષ્ટિ સંસાર ના હોય. પૂર્વના પ્રાલબ્ધના યોગો છે એ પૂર્વજન્મના પ્રાલબ્ધના દેહના ધર્મો છે પરધર્મો છે. પણ નિજ સ્વરૂપ સચ્ચિદાનંદ આત્મા પરમાત્મા એ જ ધર્મથી મોક્ષ છે. તું સ્વ મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આખા વિશ્વમાં તમે જે ભગવાન
ભગવાન અને ભક્તિ અને સાધનો જે કહો છો એ સાધનો નામાં હમાઈ જાય જો જે યોગ છે જहाँ સમજવું તે તો તે આચરે આત્માથી જની આત્માના અને આ પર સંબંધ ફળ લાગે વિરક્તિ 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 તમે હમ પરમાત્માના આધાર થાય આપણે બધા છીએ એ પરના આધારે છીએ આત્માઓ તો છીએ એમાં જે શક્તિ હતી ગોપીઓમાં જે આત્માની શક્તિ હતી નારદમાં જે શક્તિ હતી ધ્રુવમાં જે શક્તિ પ્રહલાદમાં જે શક્તિ જનકમાં જે શક્તિ આ આપણા શાસ્ત્રોના પ્રમાણમાં જેટલા ભક્તો સાંભળીએ છીએ અખો પ્રીતમ નિરોધ સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામતીર્થ એ બધી શક્તિ આપણા આત્મામાં છે પણ પેલોનો ઉપયોગ આવી ગયો હતો અને આપણે ઉપયોગ પરના ઉપયોગમાં છીએ કારણ પેલા આત્માના ઉપયોગમાં હોય એટલે આત્માના ઉપયોગમાં હોય ને શું હોય કે પરનો આધાર ન હોય અને કૃષ્ણ ભગવાન ગીતામાં એક વાક્ય કહ્યું છે કે મોટા મોટી ભૂલ જો આત્મા પડી હોય તો આ ભૂલ છે કે જીવ પરને પોતાનું માને છે અને પોતાનું ભૂલી જશે પરને પોતાનું માને છે ઈનું નથી એ નથી એને એ માને છે ઈનું નથી એને માને છે અને ઈનું છે ભૂલી જશે આ બારદું છે ઈનો જે આત્મા છે શુદ્ધ સ્વરૂપ અનંત જ્યોતિમાં પરમાત્મા સ્વરૂપ આ ભૂલી જાય છે આપણે ભૂલી જાય છીએ કૃપાળ જેવા કહ્યું છે કે મૂળમાં ભૂલ્યા પડી છે કે જીવ પોતાને ભૂલી ગયો છે ત્યારે આપણે અત્યારે આટલી ભક્તિ કરીએ છીએ પણ આ પણ કોણ છે ખ્યાલ નથી તમે કોણ છો હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારો ખરો કોના સંબંધે વગણાતે રાખું કે પરો એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે અનુભવ્યું એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મામાં સમગ્ર સ્થિતો આ વસનને લખો પણ મૂળ ભૂમિ છોડી અને પરમ ભક્તિ કરવા દે એમાં ફલપત કોઈ ના આવે પણ તમે એક કરો આત્મામાં આવો તમે ચેતન આત્માઓ છો આ બધા આત્માઓ છો પરના ભાવ પર રહો તારી ભક્તિ બધી જૂઠી પડવાની જે વખત તમે પરથી ઉતરી અને પોતામાં એ આત્મામાં આવ્યો એ વખતની થોડી ભક્તિ હાથ સુપરી ભક્તિ છે એક કૃષ્ણ ભગવાન ગીતામાં આ પ્રશ્ન મૂક્યો છે કારણ કૃપાળ દેવે આ પ્રશ્ન મૂક્યો છે કે જીવ પોતાને ભૂલી ગયો છે આ મોટી ભૂલ છે ને પરમાત્મા શું કહે છે પરમાત્મા જવાના નથી અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ પર પરના આધારે રહી અને પરમાત્માને ખોળવા એ કદી બનવાનું નથી જો અહંકારનો એ વિષય નથી મનનો એ વિષય નથી ઇન્દ્રિયોનો એ વિષય નથી આ ક્રમ છે ભાન નથી કારણ આ ભાનમાં ક્રમ છે પોતાના આત્માનું બંધનમાં નાખ્યું છે કારણ દેહ જો પરુનું દેહ એ જળ છે ત્યારે જળમાં સંસાર નથી જોડવાની કામ વધવાની શક્તિ જ નથી કારણ શુદ્ધ ચૈતન્ય આપણું સ્વરૂપ સચ્ચિદાનંદ આત્મા છે એમાં સંસાર નથી કારણ આ આપણે બ્રહ્માંડ શું કારણ છે કે વસલી અજ્ઞાન અવસ્થા છે અને કૃપાળ જેવું કહ્યું છે અધમ અધિકોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આયાવાના સાધન કરશે શું જો આત્માને બાદ કરી
અને વશમાં હું બેઠું છું. હું ન મારું, હું ન મારું, હું ન મારું. અને પછી ભગવાનનો હોગવા નીકળીએ છીએ એટલે હું આગળ ના આગળ છે. પણ ભગવાનનો હોગવા નીકળનાર આત્માના દરેકને વિચાર કરવાનો છે કે આ તો તું નથી, અહંકારે તું નથી, મને તું નથી, ઇન્દ્રિય તું નથી, કર્મે નથી, શરીરે તું નથી, તું તો આત્મા છે. પોતાનો પ્રકાશ ઓળખજો. આત્મા જેનો પરમ શૂન્યમાં વાસ એ છે પરમાત્મા. સતથી સત જણાય, અસતથી સત ન દેખાય. આત્મા છે એ આત્માથી આત્મા ઓળખાય, અનાત્માથી આત્મા ના ઓળખાય. અનાત્માનું જ આવરણ છે અને એ આવરણ ટાળવા માટે ધર્મ કરતો જગ ફળે, ધર્મનો મર્મ ન જાણે. દેખું જીનેશ્વર કર્મરી જો ધર્મનું શરણ ગ્રહ ત્યાં શું થાય? આત્મા દશા થાય. એ કર્મની ભૂમિકા જ નથી. અહંકાર ન હોય તો, મન ન હોય તો, ઇન્દ્રિય ન હોય તો કર્મ પોક જ નહીં. તો કર્મ શોથી બંધાય? આત્મા ચેતનના સ્વભાવમાં આવ્યું. જળભાવથી મૂકોણો ચેતનના સ્વભાવમાં આપણે જે દારે ગેરશાળે હું તો આપણા સ્વભાવમાં આવ્યું. સ્વભાવ એટલે આત્મા સ્વરૂપ ચૈતન્ય હંસ, પરમ હંસ સ્વરૂપે તો પરમહંસ કહેવાય છે. એવા આપણે બધા આત્માઓ છીએ. તો શાસ્ત્રોનું આ પ્રમાણ છે. કૃષ્ણ ભગવાન ગીતામાં આ પ્રશ્ન આવેલો છે કે જીવને મોટા મોટી ભૂલાય છે કે એ કોણ છે એને ભૂલી ગયો છે, એ નથી ને એ મોના છે. શિયો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર કોને આપણે હું માનીએ છીએ અને ઊંડો ભાવ રાખી અને પરમાત્માની ભક્તિ કરવા જઈએ છીએ. ને આ શરીરની રચના છે બધી મારી માનીએ છીએ. હું અને મારું બે જૂથો છે ને આ બે રાખી અને ભક્તિ કરવા જાઉં. એ ભક્તિ ખરેખર ખરી ભક્તિ નથી. વ્યવહાર ભક્તિ થવાની. ભવસ્થિતિમાં ફરવાનો માર્ગ ખરો. દેવલોકમાં જાઓ, ઇન્દ્રલોકમાં જાઓ, રાજલોક પ્રાપ્ત થાય, પાતાળ લોકમાં જાઓ. આ ભવસ્થિતિમાં ફરવાનો ખરો. બાકી ભવ મુક્ત થવાનો માર્ગ જે તારા આ ગ્રંથિ તોડી અને તમે ખરા કોણ છો? કે આત્માઓ છો. કેના છો? કે પરમાત્માના છો. આ ગણાયું લેતી દેતી જે આત્મા જાજો એને પરમાત્મા હતી. અંતરમાં દેવ દેખાય, આત્મા આત્માના સ્વભાવમાં આવે એટલે આ બધા પ્રગટ થવાનું. પછી પ્રીતમ એક વાણી કૈસા એ ભૂમિકામાં આવે ત્યારે શેવ ભૂમિકા થાય. કૃષ્ણ પોતામાં પોત શ્રી કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ પોતામાં પોત શ્રી કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ વિના દિશે કોઈ હરી રસ પી જઈએ. કૃષ્ણ વિના દિશે કોઈ હરી રસ પી જઈએ. કેને સંભવ નહીં રે શરીર કેને સંભવ નહીં રે શરીર તેને સંભવ નહીં રે શરીર તેને સંભવ નહીં રે શરીર. આ પરમાણ આગલા પુરુષોનું પરમાણ જુઓ. આજની કહેલી વાત હોય તો શંકા કરવા જેવી ખરી, પણ તમારો આત્મા જાગીને પરમાત્મા હાથી થયા ત્યારે આ બધું નેસુડી. આ પરનો ધર્મ છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર, શરીરની રચના આ જગત ભૂતલોક કહેવાય. જીઓ આ મતલોક ને ભૂતલોકોને કહેવાય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ ને શરીર અજ્ઞાનથી રચાયેલું છે. આત્માનું જ્ઞાન આવ્યું તો સમાપતિ છે. સૂર્ય ઉદય થયો તો અંધારાની કોઈ જગ્યા નથી. કારણ તમારો શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ આવો જે અજર અમર ભગવાનમાં છો જાજો. બાજી ભ્રાંતો ને ભેદ ભરપૂર જાણ્યો. બાજી ભ્રાંતો ને ભેદ
ભાગી પ્રાંતો ને વેદ ભરપૂર જાણ્યો ભાગી પ્રાંતો ને વેદ ભરપૂર જાણ્યો સકાળમાં અકાળ દેખાયો અનુભવ મારા પુરમરે આયો સકાળમાં અકાળ દેખાયો અનુભવ મારા પુરમરે આયો દૂર જાણ્યો તો મિતો દેવ અમારો 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 પ્રગટ પાસ દેખાયો અનુભવ મારા પુરમરે આયો પ્રગટ પાસ દેખાયો અનુભવ મારા પુરમરે આયો સ્થૂલ સૂક્ષ્મ કેરો બીજ જણાયો 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 શૂન્યમાં જઈને સમાયો અનુભવ મારા ઉરમારે આયો 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 આ ગાગા કરીએ તો ખૂબ મેઠું ખૂબ જબરું આપણું દેવ ગવાય છે મળ્યું ભગવાન જાગ્યું છે અત્યારે તમારા ભાવ છે આટલા ભાવ જો કાયમ ટકાઈ નાખો તો આ ભાવમાં મોક્ષ થઈ જાય હાલ તમારા જે ભાવ તમારો જે ઉલ્લાસ જે તમારી હાલની સ્થિતિ છે આટલી સ્થિતિ જો કાયમ માટે ટકાવો તો આ આત્મા કોઈ કરી નાખે આત્મા પરમાત્મા ભેગો અંશીમાં મરી જાય આ અંશ છે એ અંશી પરમાત્મા છે આપણા જીવના શિવ નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ આપણા વડીલોનું આગલા મહાપુરુષોનું બોધ આ કહે છે કે તમે કોણ છો આત્માઓ છો શા માટે અવતર્યા છો મનુષ્ય અવતારમાં તો બોધ આ કહે છે કે તમે કોણ છો આત્માઓ છો શા માટે અવતર્યા છો મનુષ્ય અવતારમાં તો પરમાત્મા મય થવા માટે અનંત કાળ છે અનંત ભવ છે એ વિષય ભોગના છે કારણ મનુષ્ય અવતાર છે વિષય ભોગ પૂર્વના ઉપાર્જિત કરેલું કર્મ પ્રારબ્ધ એ ભોગવી લે અને આત્મા જરજોતી નિર્વિકલ્પ જ્ઞાનનો સાગર પૂર્ણનો ભંડાર નિરાહારી જેમાં જગત દેશ કાળ વસ્તુ સૃષ્ટિ કે સંસાર નથી અત્યારે તમારો અહંકાર દૂર થાય તો આ દિશાઓ ધરતી આકાશ પાતાળ દેખાય છે આ મનનું કોઈ મોં દેખાય છે આત્મા પ્રગટ તો કોઈ નહીં હું છે તો અખંડ પરમાત્મા જો જુઓ તો બધો છે જો પછી એ ગણતરી નથી આપણા મનની ભૂમિકામાં 1 2 3 4 5 6 7 8 9 10 આ ગણીએ છીએ આ બધું ગણાશે તારા આત્મા દશા છે તો પરમાત્મા થી હોય તો કોઈ ભગવાન જ હોય તો એ માર્ગે જવું હોય તો આપણે બધા આત્મામાં આવો અને પ્રાણી માત્રમાં નિર્જળ વર્તી કરો આત્મા પૂજાના ભાવ કરો આપણા શિર ઉપર સર્જનહાર જે પુરાણ પુરુષ હાથ ધરનાર સ્વરૂપમાં થઈ જાય એ પુરુષોનો આ મહિમા છે અને એના ખોળસીએ આ પુરુષે આ મોરારજી અને આ બાવજી અને આ ગોકળદેવી છે એને તન મન ધન કુરબાન કર્યું
શું કર્યું છે? તન મન ધન કુરબાન કર્યું છે કે જેના માટે આત્માને પરમાત્મામાં જવા માટે. જો અહોનિશ ઈયોના આ પૃથ્વી પર પગ ધરે તો આ દ્રષ્ટિ આ સૃષ્ટિમાં દ્રષ્ટિ કરે પણ શું કરવાનું? તો એક આત્મા અને પરમાત્મામાં જવા માટે. આ દેહ છે શું કરવા માટે? કે આત્મા ને પરમાત્મામાં જવું એનું સાધન ના આવે. શું કરવાનું? એના આ દેહ શું કામ કરવાનું હોય ને પેલો ન હોય ને કશું કોઈ ના. તારા આપણે બધા જો હાથી ને હાથી છીએ તો ઓની જે ઉપયોગ રહે હું આના વસી બેહું છું. વાતો બધી કરતા મને જબરજસ્ત આવડે છે પણ મોય બી કોઈ નહીં. અત્યારે એ પુરુષો અંતરયોગી છે. એ પુરુષો છે કે ભગવાનના આરાધવા માટે મન વસન અને કર્મ ને હૃદય ભગવાનના હારું મૂકી દે. તો આપણે હેના હારું મૂકી દે? સંસારના હારું. પેલા આ જીભાથી હતા એને ભગવાને બધો અનુગ્રહ કર્યો કે તમે જે માગો આવ્યું. પણ જીભાથી એક વાત હૃદયમાં જમવા દીધી કારણ તમે એમ જો ખરે હાસુ બોલો હૃદય પ્રાર્થ મૂકી આજે ભગવાન આલે તો તમે હેનો ત્યાગ કરો? હે ભગવાન જો બધું હાલતા હોય તો તમે ત્યાગ કેટલું કરો? હે આ ભક્તિ ન ફલાનું કારણ હું તારું પેલું કાઢી નાખ્યું છે. જો મહાવીર ભગવાનની સ્થિતિ શ્રીમદ રાજચંદ્રની પ્રકૃતિ એના બોધથી લઘુરાજ સ્વામી મુનિતા મુનિ ત્યાગી મુનિ જૈનોના મુનિ એ બોધ પામી અને આત્મા સ્વરૂપ ભગવાનની દશા પ્રાપ્ત થઈ. શ્રીમદ રાજચંદ્ર ગ્રહસ્થાશ્રમી 30 વર્ષની જ ઉંમર 33 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે તો 25 વર્ષની ઉંમરમાં મળ્યા તાળવાનો બોધ પામી અને મૂળ દશા પ્રાપ્ત થઈ ગઈ. કારણ પૂર્વના કરતા ઉપાસક આત્માઓ હોય અને અત્યારે તૈયારી હોય. જો ઓણા ફરક કૃપાળુ સંસારમાં હતા પણ આગલા અવતારમાં મુનિ હતા. આજે તમે કોઈ તકે અલ્પભાવ ન કરતા. આ બધા આત્માઓ છે સિદ્ધક્ષમ આત્માઓ છે. કૃપાળુદેવ કહે છે સર્વ જીવ સિદ્ધક્ષમ છે. જે સમજે તે થાય. જાતિ વેશનો ભેદ નહીં. કહો માર્ગ જો હોય સાધતે મુક્તિ લે માર્ગ ભેદ ન કોઈ. તો આત્માની શક્તિ આત્મામાં પડી છે પણ જ્યાં સુધી આપણા અંતરમાં એ દેવના હાથી સુરતા લાગી નથી ત્યાં સુધી આપણે બાયણે એકલો મારીએ છીએ પદને ભજીએ છીએ. નતા સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી. 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 સુરતા લાગી રે કા સંત પેલા 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 તાતનો ત્રાસ જને રુદિયે ન ધરો જની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જને રુદિયે ન ધરો જની સુરતાઓ લાગી. મીરાબાઈની સુરતા આ દેવમાં લાગેલી હતી. પ્રહલાદની સુરતા આ આત્માના પરમાત્મા હાથી લાગેલી હતી. એને તાતનો ત્રાસ ધર્મરાજાની સુરતા આત્માદેવ ભગવાન હાથી ભરેલી હતી. જે આગળના મયુરધ્વજની સુરતા આત્માદેવ ભગવાનમાં લાગેલી હતી. ગંગા સતી માતાનો દેહ હતો પણ સુરતા પરમાત્મા હાથી લાગેલી હતી. એને શરીરના ઉપસર્ગ સહન કરવાની શક્તિ હતી. ત્યાર ધ્રુપતાની સુરતા પેલી પરમો હતી પછી પરમાત્મા હાથી લાગી. ઉષા હાથ કરાય વખત એ પરમાત્મા તું છું મારું આ વિશ્વમાં કોઈ નથી. બધો હવા ફોફો મારો કોઈ મારી સહાય કરે પણ જયારે કોઈ ન જોયું પછી ભગવાન અંતર્જન છું. હે પરમાત્મા આમ તું છું સર્વેશ્વર તું છું
ત્યારે એ વખત સુરતા પરમાત્મા હાથે લાગી. તો તોરલની સુરતા પરમાત્મા હાથે લાગેલી, નિરલબાઈની સુરતા, રૂપદેવની સુરતા, આપણા બધાની સુરતા પરમાત્મા છે. તારે સંતોની સુરતા ભગવાનમાં લાગેલી. એ પરને ન ભજે, પરને ભજે એ સંત નથી, ને સંત સુરતાથી ભજે. સંતનું ભજન હોય એ મુક્તિ નથી હોતું. જાજુ મુક્તિ એ હોય, મુક્તિ એ કોઈ બીજું બોલવાનું હોય તો સારું નથી. તારે ખરેખર સંત ગુરુનો મહિમા એક ઘેર છે. સ્વામી દારૂ કે મારો સદગુરુ બેઠા, સ્વામી દારૂ કે મારો સદગુરુ બેઠા, સ્વામી દારૂ કે મારો સદગુરુ બેઠા, સ્વામી દારૂ કે મારો સદગુરુ બેઠા. એ તો જોવો દુનિયાના તમાશા, એ તો દુનિયાના તમાશા. એ તો મને ગાતન છે આવડતું, સુરતામાં આવે સોમારે વીરા જોવારે આયા હોય તો જોજો. આ મહિમા ગુરુ મહિમા છે કે એ તો ગાય તો ધરતી કંપ. આ આપણે બધા છે કે અમથી ભજન કરીએ છીએ, પૂઠે બાપ પૂઠી રાખીને, નકર ધરતી માગ દઈ દે. આગલા શાસ્ત્રોનું પ્રમાણ સંભાળો. ભક્તિ ભક્તિ ભક્તિ. અરે રે ભગવાન દુર્દેશાર વાત છે. હૃદયમાં રોમ અને આખા વિશ્વમાં રોમ, રગ રગમાં રોમ રોમમાં ભગવાન. અને એ ભગવાનને ભજતા અમથી 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 બી બી અને તમે આ માર્ગે રહો તો હું તમારા આત્માનું કલ્યાણ કર્યો. તમે મન વસન અને કર્મ અને હૃદય તો પરમાત્માને અર્પણ કરો. હૃદયમાં તો પરમાત્માને રાખો. શરીરથી પ્રાલબ્ધના યોગોનું પૂર્વક્રમ ભોગવવું પડે તો ભોગવો, પણ હૃદયમાં તો હૃદયમાં તો મારા હૃદયમાં તો મારા ભગવાન. જોઈ જોઈ અને નાલ થો હૃદયમાં રોમ નહીં જણાય ત્યાં સુધીની ભક્તિ બધી જૂઠી પડે. અને ભાવ એવા પુરુષોના બોધપરાયણ રહી અને આત્મા ભગવાન. આ અમન બાવજી મને ખબર નથી, ભણ નતું, પણ હે આત્મા દેવ તું તારા ધર્મજોનમાં સ્વીકાર નહીં, હે આત્મા દેવ તું તારા સ્વરૂપમાં સ્વીકાર. ગળી થાય અને આત્માનો પુકાર કર. હે દેવો તમે તમારું સંભાળો, હે આત્મા દેવ તું તારા સ્વસ્વરૂપમાં સ્વીકાર નહીં. આવા પડઘા કરતા. આ હે દેવો તમે તમારું સંભાળો, હે પૂર્વકર્મો જેવો આવો રમલો ખપાડો. થોડી થોડી વાર થાય પડઘા કરી. આવું જેને અહો નિષ્ઠ સ્વરૂપ વર્તાતું હતું. જો બાહ્ય કોઈ નતું, પણ ભક્તિનો ભંડાર, જ્ઞાનનો સાગર, એવું જ્ઞાન કરી લે. સોદારો ક્રિયા નથી ઉધારાય પડના, પણ અમારી યોગદાન લાયકાત નથી તો આ કોરા મોરા રખડીએ છીએ. તમારા વસી જ રાખવાના. એ મૂળ એ વખત ઓળખાણ નથી. હું સોદો કરવાનો, હું લેવું, એક હાથમાં લે એક હાથમાં દે, આમ કી હમ જડે પડ્યા ને. તો તમે અને અમે મહાપુરુષોનો જે માર્ગ છે એ માર્ગ નિંદાય ને, અને એ માર્ગમાં અંતરાય ન થાય, ભક્તિ ન થાય તો વિગડાજો, અને થાય તો હૃદયપૂર્વક માનવસન અને કર્મ ખરેખર જેમ તરવાની ધાર પહેરવાનું હોય એવું વર્તમાન જીવન સોખટ વાળું શુદ્ધ ભાવ વાળું કરો. સદગુરુ આ તો જેમ જેમ બોલવામાં જોઈએ એમ જેમ છે. અમે બોલનારા આપણે પ્રભુ કાકો જે સંપૂર્ણ જીતો બાબો બોલે તો બધા જીજી કરો. જેમ કરી સલાવતા મારા બાપા કરતા બેહવા દેવા બોલું છો બાબા. પછી ઓહણથી આપણે રાખ્યું આપણા ઘેર આદમીઓને હું શોખ આમાં મોટા દુર્ભા દો. આ બેન જેવી કોઈ આ ભાવની ઉલ્લાસ અને એના પ્રેમથી પોતાની સદકમાઈનું એને ભાવ રાખી આ હોભળા પરવાણી જીવનનું પરિવર્તન કરવામાં ન આવે તો કોઈ ક્રિયાનું ફળ નથી પહોંચતું. તમે હોભળો છો એ શ્રવણ છે, પણ મનન કરો
અને નિજિજ્ઞાસન તો સાક્ષાત્કાર થાય. જો આ હોભળો છો એ તો બરાબર છે, પણ આ ભાવ હૃદયમાં ઠેરાઈ અને શાસ્ત્રોના પ્રમાણી એક ભજન વાળા આમાં પૂરું કરી ગયા તો રામે કે જીવો રામજી દાવે ધર્મ ને પાળા નો વેદ કર્યા હોજી. જીવો રામજી દાવે ધર્મ ને પાળા નો વેદ કર્યા હોજી. એવા વિના ગુરુને લીધા હે રામ, લીધા સોને માં સારા નહીં પાયા હોજી. એવા ભરૂસા વિનાના જગમાં ભટક્યા હે રામ, સમજેલા ન તો સોહંગ પર સાલા હોજી. પાછું હાથી હાથી પ્રમાણ આવ્યું છે કે જીવો રામજી તારે ધર્મ ને પાળે કર્યા હોજી. જીવો રામજી તારે ધર્મ ને પાળે વેદ કર્યા હોજી. એવા સાસા સતગુરુ ને લીધા હે રામ, લીધા સોને માં સારા તુરત પાયા હોજી. આ ગાવાનું તો લબુ લબુ છે, પણ ટૂંકમાં સમજવા જેવું છે કે આ આત્મા બુદ્ધ વગડી અને શાસ્ત્રો પુરાણો અને મહાપુરુષો પોકાર પાડી મૂકી છે. આ યોગ વશિષ્ઠની વાત જ જીતરભાઈ કરી. આગલા પુરુષોના પરમાણુ જે શંકુએ કહ્યો, ગોકળભાઈ વર્તમાનના પુરુષોની આપણે કૃપાળુદેવ ને બાવજીને થઈ જાય એની હવામાં વાતો કરી હતી. આ બાવજી ફૂલાબાઈ ને કર્મબાઈ ની બધી વાતો કરી હતી. આ બધી ગવાય છે, તો પોતાના જીવનનું પરિવર્તન ન કરીએ, નિર્મળ થઈ નિર્વેર થઈ અને આત્માનો કોઈ નથી. તમારો જે ચેતન આત્મા છે, દેહ દેવમાં દેવ છે, એ દેવનું કોઈ નથી. આવો વિવેકપૂર્વક બોધ હૃદયમાં ધારી અને શાસ્ત્રોના નિયમ પ્રમાણે બધા પ્રાણી માત્રમાં જીવ છે, આ બધું પરમાત્માનું છે. આમાં અહમભાવ મૂકી ને પરમાત્માને અર્પણ કરવું. આવા સત્પુરુષોની સાક્ષીથી નિયમ લઈ અને વર્તમાન ફેરવે તો તત જન્મ પામે. અને જો એવી જ ક્રિયા હોય પણ દશાના પુરુષ ન મળેલો હોય ત્યાં સુધી એવી ક્રિયા કરે દેખાદેખી, પણ એ પોતાપણા ક્રિયા છે, એ છૂટવાની ક્રિયા નથી. એમાં ભરવું ન આવે. એ વાતો બધી કરે પણ મય ધીરાય ન તો વર્તમાનનું કર્મ ન ફળે. અરે રે હે આત્મા, તું આત્મા છે, તું ચૈતન્ય આત્મા છે, શુદ્ધ સ્વરૂપ ભગવાન તારા હૃદયમાં બેઠો છે. રોમ રોમ ને રગ રગમાં આ બધાના ધણી ભગવાન છે. આટલું કે તત્વ નિવૃત્ત થઈ જાય, અંતરમાં શાંતિ આવે. શાંતિ અંતરમાં પડેલી, એમાં પડેલી છે તારા મૂળમાં આત્મામાં. તો આત્મા એ શાંતિનું સાગર નામ કહ્યું. ગુણોનો ભંડાર કયો છે, કઈ ભગવાન જ છે. તમે હમ લાગી છે. જો એક બીજી કડી છે, આપણે ભાભાને બોલવાનું છે. ડા પંડા આ છો સમ કરી આ કુદર બાબુ કી છે કે દોડડા બધું બગાડે. એમ આ વર્ષમાં પેલી વાત પડી નથી એ લાગ કહેવાય ગઈ. પણ આમ બોલું છું બાબુ, વર્તમાન ન ફેરવીએ કોણ તમને ઠપકો કરીએ? ઘેર જઈને કોણ કહે તમે આ માતાઓ છે પાંડળો નિર્દવરાવે, દીકરા વસી દીકરીઓ વસી કુટુંબી વસી વેર કરે, કપટ કરે ને એ બધી વસ્તુ ઈ રહે કર્મ લઈને ભાવ સ્થિતિમાં એ જ હોય. કારણ તમે આ પરુના દેહના મોહમાં જેમ પેલું દારૂ પીને બેભાન અવસ્થામાં હું કરું, હું ન મારું, પણ હું કરી શકું.
તું કોણ છે તું વિચાર તો કર આ તું આટલો મનખાદેવના અવતારમાં આટલા પુરુષોનો પુકારવા બેસે તારા અંતરમાં શાંતિ નથી આવતી તને અશાંતિ થવાનું કારણ શું છે તારા આજે શું વસ્તુ નથી બોલ આજે તું રૂના ભાવ માંગતો હોય તો મનનું 1000 રૂપિયા ભાવ કરી દે પૈસા હોય ગણી લે પણ અંતરમાં શાંતિ ધારે છે નિર્વિકલ્પ આત્માને ભગવાનમાં જવું છે બોલ એકલા ઝવેરાતનું ઢગલો કરીને ઉપર બેહારવું આ માતા જો તમને એ ભૂખ હોય ને એનાથી તૃપ્તિ થતી હોય પણ આજે નિર્વિકલ્પ ભગવાનમાં લીન થયું છે ને એવી કોઈ તૈયારી છે ક્રિયા કરો પણ તમે હું નથી અત્યારે શું કારણ છે તમે લોક કરો છો પણ તમે અત્યારે હોય લોક છે પણ તમે જઈને ભૂઈ રહી કોણ છે એને અત્યારે હોય કોઈ નથી અત્યારે મારો તો હું ના આવવાનું નથી હું મર્યો તો તમે ના આવવાના નથી કારણ આપણે બધા શિયા છે જો સોના બાવા તો પેલાથી ન અભરોય આપણે બધા હું મરતો તમે ન તમે મરો તો હું આપણા આત્મા થયો છે તો હું સંબંધ છે ભાઈ હું શું ધંધો કરવો છે શમ સુરતા આત્મા દેવ મને નથી મળતી શમ સમાધિ નથી લાગતી હે જુઓ સૃષ્ટિમાં ભૂલ નથી વર્તમાન ફેરવો અરે તમે આત્મા વિસ્મરણ કરો આ વિશ્વનો ધણી આ બધા તોલીને ફરનાર ને દેહ દેવનો દેવ વિહારો આત્મા વિહાર ભક્તિ હેમાં કરો તમારે ભક્તિ હેમાં કરવાની શરીરમાં શરીર તો જળ છે તારા આત્મા આત્મા તમે વિહાર પાડો જે ચેતન ભગવાન ને બોલ્યા ભક્તિ છે એવી શાસ્ત્રોનું પ્રમાણ છે ભગવાન તારા હૃદયમાં અંતર્જામી સચ્ચિદાનંદ પણ આત્મા છે આ બધામાં આત્મા છે ના બધા પરમાત્મા તમે કેના છો ભાઈ તમે બધા કોણ છો તમે આત્માઓ કેમ આગળથી વાત નથી આવતો આત્માઓ છો બધા આત્મા ના હોય તો અંતરિયા તો અભરાય આવો આ સર્વ છે બધો મર્દો કારણ આવો આત્મા દેવ અને એ પરમાત્મા ના છો તમે તાર લોકોમાં પપ્પા ઉપરા બાળો બધા આત્માઓ છે આત્મા સિવાય તો બધામાં કોઈ વસ્તુ નથી ગાય ઘોડું કૂતરું મનાળું કીટ પતંગ એ તો કર્મનો બનેલો શબ્દ છે બધો જેવો પૂર્વ કર્મ કરેલો એવો કર્મ ફળ છે તારે મોય તો જળ જ્યોતિ આત્મા છે